ગામમાં પૂરના પાણી ભરાઈ ગયા 25 દિવસમાં ત્રીજી વાર ખાડી પૂર આવતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો। 100 થી વધુ ઘર પૂરના પાણીમાં ગરકાવ થયા। ફાયર વિભાગ દ્વારા ફૂડ પેકેટનું વિતરણ કરાયું। નિકાલ ન આવતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી। સુરત કડોદરા રોડ ઉપર અત્યારે આ સ્થિતિના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં સતત પાણીનું વહેણ જોવા મળી રહ્યું છે। લોકો એટલા ત્રાહિમામ પોકારી ગયા છે કે ઘરની અંદરથી રહેવાતું નથી, ઘરની બહાર નીકળાતું નથી। કુંભારિયા ગામમાં જ્યાં જુઓ ત્યાં ખાડીપુરના પાણી પહોંચી ગયા છે। લોકો પોતાનો જીવ બચાવવા માટે છતનો સહારો લઈ રહ્યા છે। સુરત શહેરમાં સતત 3 દિવસના વરસાદ બાદ મેઘરાજાએ વિરામ લીધો છે, પરંતુ સમસ્યા ઠેર ને ઠેર જોવા મળી રહી છે। સુરત શહેરમાં અનેક જગ્યાએ જે ખાસ કરીને ખાડીપુરની સમસ્યા સર્જાઈ છે, ત્યારે ખાસ કરીને સુરત કડોદરા રોડ ઉપર આવેલ જે કુંભારિયા ગામ છે, તે આખું આખું ગામ ખાડીપુરના પાણીમાં ફેરવાઈ ગયું છે। તમે હાલ જે સ્થિતિ જોઈ રહ્યા છો, અહીં આખું આખું ગામ 25 દિવસમાં ત્રીજી વખત ખાડીપુરના પાણીમાં બેટમાં ફેરવાયું છે। જોઈ શકાય છે દ્રશ્યો કે જે રીતે સ્થિતિ અહીં સામે આવી રહી છે। અહીંયા કુલ અનેક ઘરો પણ આવ્યા છે, ત્યારે અનેક ઘરોમાં જે ખાડીપુરના પાણી ફરી વળ્યા છે અને તેને કારણે સ્થાનિક લોકો આ ઘરમાં કેદ રહેવા મજબૂર બન્યા છે। સ્થિતિ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો। આખું આખું સર્કલ હોય કે પછી આખું ગેટ હોય કે પછી ગેટ હોય કે ગામનું નાખું હોય, આખું આખું જે ગેટ હોય કે તમામ વસ્તુઓ જે છે આમાં સ્ક્રીન પર જોવા તમામ ચીજ વસ્તુઓ છે આમાં ખાડીપુરના પાણીમાં ગરકાવ થયેલી જોવા મળી રહી છે। સ્થાનિક લોકો આપણી સાથે ઉપસ્થિત છે, તેમને પૂછવાનો પ્રયાસ કરીશું કેટલા વખત પૂર આવે છે, કેટલા વર્ષની સમસ્યા છે। જે જણાવશો કેટલી વખત અહીં પૂર આવ્યો? આ ખાડીપુરમાં તો 1.5 મહિનાથી પાણી છે। 1.5 મહિનામાં 3 વખત પાણી આવી ગયું। 1.5 મહિના ત્રીજી વખત પાણી આવી ગયું। અહીંયા અમારે દર વર્ષે સમસ્યા છે જ અમારી ત્યાં। દર વર્ષની દર વર્ષે સમસ્યા છે જ, આનો કઈ નિકાલ નથી, કઈ જ નથી। અચ્છા, સમસ્યા છે તો સ્થાનિક નગરસેવક હોય, ધારાસભ્ય હોય, સાંસદ કોઈને કહેવા જાવ છો ખરી તમે? હા, કહેવા ગયે પણ અમે લોકો કઈ કરી શકતા નથી। લોકો કોઈ કરીને શું કરે? શું થયું સાહેબ? સભ્ય લોકો કઈ કરી હકતા હે, કઈ કરતા નથી, કઈ કરતા નથી। લોકો ખાલી આ ઘર બાંધ્યા, ચાલો ઠેજ જીવ આપણું ઘર। બીજી જગ્યાએ એટલે બીજી જગ્યાએ બધું પુરાણ કરી દીધું, તેને લીધે વધારે અમારે ત્યાં પાણી આવે છે। એટલે પેલા ખાડીનું પૂર્ણ વધારે હતું ને ભાઈ મોટા બિલ્ડિંગ બનાવી, મોટી બિલ્ડિંગ મોટી વધારે છે એટલે પાણી નિકાલ થાય નહીં। બિલકુલ મોટી હા એ પરિસ્થિતિ છે। મોટી બિલ્ડિંગ છે અમારે ત્યાં। આપણા કુંભારિયા ગામમાં કેટલા ઘરો આવ્યા છે ટોટલ? આશરે તો ઘણો તો બી તમે સ્થાનિક છો એટલે હા 100 આવ્યા। બિલકુલ 100 થી વધુ ઘરો છે। આ પણ જોઈ શકાય છે, અહીં લોકો ઘરમાં કેદ હોય તેવું લાગી રહ્યું છે। અહીં ખાડ છે અંદર? બિલકુલ સ્થાનિક જે છે તેમને પૂછવાનો પ્રયાસ કર્યો કે જોઈ શકાય છે અહીં બાપ બેન છે, અનેક બીજા છે સભ્યો, તે આ ઘરમાં કેદ રહેલા છે અને તમે જોઈ શકાય છે આ રીતની સ્થિતિમાં તેઓ કેદ છે અને તેમને પૂછવાનો પ્રયાસ કરીશું। બા, કેટલા દિવસથી છો અહીંયા? 4-5 દિવસ થઈ ગયા। આ સ્થિતિમાં છો તમે? આ સ્થિતિમાં છો? હા, હાલમાં જ ખાવા પીવાનું બનાવી લઈએ। શું કરીએ? ચાપ ચપટે કઈ બી બનાવીને બચ્ચો તે બનાવી ને સાંજે આવેલા મ્યુનિસિપાલિટી વાળા બી આપવા આવે છે। એટલે પાણીની બોટ આવી હશે? હા, પાણીની બોટલ પછી જમવાનું હાલ આવે। શું કહેશો બેન તમે? સાથે જ છે ને બધા? હા, બધા સાથે જ છે। બિલકુલ જે સ્થાનિક લોકો કહી રહ્યા છે, અહીંયા કુંભારિયા ગામ છે ને કુંભારિયા ગામમાં 100 થી વધુ જેટલા અહીં ઘરો આવ્યા છે અને 100 થી વધુ ઘરો આ છેલ્લા 25 દિવસમાં ત્રીજી વખત આ ખાડીપુરના પાણીમાં ગરકાવ થયા છે। તેમણે જણાવ્યું કે દર વખતે અમે આ સમસ્યાને લઈને રજૂઆતો કરીએ છીએ, પણ રજૂઆતોનો અંત નથી આવતો, કાયમી ઉકેલ નથી આવતો। તેમનું કહેવું છે કે જે ખાડી પહેલા હતી તે ખાડી ઉપર દબાણ કરીને મોટી મોટી બિલ્ડિંગો, માર્કેટો બાંધી દેવામાં આવી, તેને કારણે આ સમસ્યાઓ સર્જાઈ રહી છે અને છેલ્લા ઘણા વર્ષોની આ સમસ્યા સર્જાઈ છે। દર વખતે જ્યારે ધોધમાર વરસાદ પડતો હોય છે ત્યારે અહીં ખાડીપુર આવી જતું હોય છે અને આ સ્થાનિક લોકોનું લાખો કરોડનું નુકસાન નિપજતું હોય છે, પરંતુ તંત્ર માત્ર જે છે ઢોંગ કરતું હોય। તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો, ભાઈ જઈ રહ્યા છે, તેમના છાતી સુધીના આખું જે પાણી છે તે પાણી જોવા મળી રહ્યું છે। એટલે એ પ્રકારની સ્થિતિ હાલ તમે સ્ક્રીન પર નિહાળી રહ્યા છો। આ સુરતના કડોદરા રોડ પર હાલ કુંભારિયા ગામના દ્રશ્યો છે। જે વ્યક્તિ છે સ્થાનિક, તે ખુદ છાતી સુધીના પાણીમાં અહીંથી જતો જોવા મળી રહ્યો છે। સ્થિતિ કાયમની છે અને લોકો જે સ્થાનિક લોકો જેને ખૂબ જ હાલાકીનો સામનો કરવાનો વારો આવતો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે
છેલ્લા 25 દિવસમાં ત્રીજી વખત આ ખાડીપુર આવ્યું છે અને ખાડીપુરના કારણે અહીં 100 ઘરમાં રહેતા લોકો ને પોતાના જ ઘરમાં રહેવા માટે મજબૂર બન્યા છે. કેદ હોય તેવું તેમનું જીવન લાગી રહ્યું છે. કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત. તો બીજી બાજુ મોરબીના